પિતા સાથે રહેતા પુત્રનો કબજો મેળવવા માટે દાદીમાએ કોર્ટમાં કેસ કર્યો હતો, જેમાં આજરોજ ચુકાદો આવતા આખરે પુત્રનો કબજો કોર્ટ દાદીમાને સોંપ્યો હતો. પારડી સિવિલ કોર્ટ ન્યાયાધીશ CK પીપલિયાના ચેમ્બરમાં ગતરોજ માતા પોતાના પુત્રને મેળવવા 6 માસ અગાઉ કરેલી અરજીમાં પારડી તાલુકાના આશાબેન અશોકભાઈ ભુજાડાએ તેમના પતિ અશોકભાઈ રહેઠાણ સેલવાસ સામે પ્રોસિજર કોડની કલમ 97 મુજબ સર્ચ વોરંટ માટેની અરજી કરી હતી. જે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે લગ્ન કર્યા બાદ એક પુત્રી અને એક પુત્ર અંકિત, જે પિતા સાથે રહેઠાણ અને પુત્ર દાદી સાથે રહેતા પુત્રગત રોજ ચાલી રહેલ કેસમાં ન્યાયાધીશ CK પીપલિયાએ પુત્રની માતા કે પિતા બંનેમાંથી કોના પાસે રહેવા પૂછતા કોર્ટમાં હાજર રહેલ દાદીમા પાસે દોડી જતા ન્યાયાધીશે પુત્ર અંકિત અંદાજે ઉંમર વર્ષ 2નો કબજો માતા પિતાને બદલે દાદીને સોંપ્યો હતો, પરંતુ પુત્રને માતા ઈચ્છે ત્યારે પુત્રને મળવા જઈ શકે તેને કોઈ રોકશે નહીં હોવાનો હુકમ કર્યો હતો. તમને આપ્યો છે તે આ છોકરું કબજો? અમારે ઘરે છે કબજો. હા, કબજો આપ્યો છે. હવે બરાબર રાખશો ને એને? છોકરાને બરાબર રાખશે ને તમે? રાખશે, રાખવાનું જ ને. પહેલા કોના પાસે હતો આ કબજો? કોનો? આ છોકરો. હા, આ પેલો એને લઈ ગયો, પછી અમારો છોકરો ઘરે અમારા ઘરે લઈ આવ્યો, પછી અમારા ઘરે કબજો કર્યો. કોના પાસે હતો એ પહેલા? હા, આ તો મારો છોકરો ને આ એ માઇન જ છે. એ પણ હમણાં પહેલા કોના પાસે રહેતો હતો આ છોકરો? બાપ હતો ને? હા. એ ક્યાં રહેતા હતા? એ અમારા જ ઘરે છે. એ બરાબર નહીં રાખતો હતો? કોણ? આ છોકરા બરાબર રાખતો છે, પણ આ છોકરા વળવું તો કરે ને. હા, એટલે માતા જોડે નહીં રહેવા માંગે. હા. શું નામ તમારું? મારું કાકડુબેન. ને પોયરાનું? અશોકભાઈ. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.